ડુંગળી હાલો. ઓ રાધાબેન, હા લસણ ડુંગળી લેવી છે. લેવાની જોઈને આજ ભજીયા બનાવવા. વાતાવરણ તો જો વરસાદ જેવું થઈ ગયું, ભજીયા ખાવાની ઈચ્છા થઈ છે. પકોડા બનાવવા તો હે કેમ આપી આમ? અરે મારી પાસે સસ્તું જ હોય. એમ? હા સારું. કેમ હું આપ્યું? એ આ છે ને 140 નો કિલો છે અને ડુંગળી 20 રૂપિયા છે. ડુંગળી ના કેમ 20 ને આને 140? લહણ નો તો ભાવ સડી ગયો છે ને ભાઈ. સાખીને લેવું પડે હો પણ. હે હા, પોપટા ખરાબ નથી ને જોવું પડે. ભાઈ કાઈ લહણ થોડું સખાતું હોય. કાઈ હે કાઈ ન ખાય? લહણે ખવાતું હોય? ખવાય જ ને. એવો મેં આટલા દિવસથી વેચું છું પણ મને એવું નથી કે લહણ કોક ખાઈને લે એમ. ડુંગળી? હે ડુંગળી એટલે તમારે લેવું જ છે કે બધું ખાવા જ બેઠા છો? અરે લેવું જ છે. હે કેટલું કેટલું દઈ દો બોલો ને. આ 20 ની કરી દયો અને આ કરી દયો 140 કીધા ને. હા હરખું લઈ લે આનું. હાલો 100 રૂપિયા રાખો. 100 રૂપિયા રાખો. 100 રૂપિયા ને 120 લઈ લે. બેય ના? હે બેય ના? એટલે કેટલું લેવું છે તમારે? 20 ની આપો ને 100 નું લહણ આપો એમ કહું. તો એમ હરખી રીતે માંડીને વાત કરો. પણ અહીંયા નો દેતા મને અત્યારે. મારે ક્યાં લઈ જાવું? હું કામે જાવું. એક કામ કરો, જો શેરી મારું ઘર જોયું ને તમે? હા ત્યાં ઓલી મારી ઘરવાળી બેઠી એને દઈ દેજો. તો પૈસા? પૈસા હું આપી દઉં. હા પૈસા તો મારે જ દેવાના હોય ને. બાયુ પાસે થોડા મગાય તમારે. હાલ્યો રેડી? ઘરમાં કઈ હાલતું નથી લાગતું. કરવું પડે બાપા. ઘરમાં જો એક હતો તો ઉપાધિ નહોતી, હવે 2 માણા થયા એટલે 2 બાજુ ધ્યાન દેવું પડે ને. નકર બાયડી કાઢે ઘરની બહાર. તો મારી સલાહ લ્યો ને તો હું તો કહું છું હા ઉસી પાયરમાં આવી જાવ. ઉસી પાયરમાં? હા એ હું સલાહ એવી? એ છે ને મારા ખેતરમાં કામ વધારે છે, તમારી બાયડીને લઈને આવજો, કામે સોટાડી દેજો. હા હું કામ જ ગોતું હું અત્યારે. હું પૂછી લઈ છે ને જો આવું હોય ને. હા અમારે એ બકાલા મારી હારી બેઠ્યું બેઠ્યું છે ને રાજ કરસ. સાચી વાત છે. હા આખો દિવસ કામે કરો, કામ કરાવો ને તો બાતવાની વાત જ ન કરે. કઈ વાંધો નહીં. હારું હાલો 2 પોસાડી દેજો. હા એ ભાઈ સડાવતો તો જા. એ હા ભૂલાઈ ગયું. આય સડી ભગવાન. ગયું ને? એ હા જે પૈસા નહીં ને? અને આ વખતે જ દેતી જાવ પછી ઓલા વખતે આવું દઈ દઈશ તો હાલશે? ના ના અત્યારે પેલા ઘરે પોસાડી દયો ને, અમારે ભજીયા ખાવા એટલે. એવું છે? હા. એ હા ઠીક. ભજીયા ખાઈને કજિયા ન કરતા. ના ના તો ઠીક. આ તૂટતું નથી મારું બેટાનું. આ લાકડાનો વજન એક તો છે મારા એ જેટલો. હાલો લસણ ડુંગળી આવી હાલો. એ હાલો બેન. હું છે આમાં? લસણ ડુંગળી છે બેન. એવું છે? લાવો. મારા ઘરમાં એવું છે કે લસણ ખૂટી રહ્યું છે ને મારા ઘરવાળો લસણ સિવાય કઈ ખાતો નથી. અરે લસણ તો 1 નંબર છે બેન, તમારી જેવું થોડું બરફી જેવું. મારો ઘરવાળો કેવો છે ખબર તમને? આ લસણ હે ને ફોતરા હોતું ખાઈ જાય. હે હા તો હું કારબાર આવ્યો છે? હું એવું જ વિચારું છું કે આને હું કારબાર આવ્યો છે ને પેનમાં રાક્ષસ આવી જતો હશે. એવું છે? આમ લહણ ભાયરું ન મૂકે. તો એમ કરો ને બધું હાટવી લ્યો ને. આ હારું છે ઈ નથી અહીંયા બહાર ન કરા. તમારું બધું લહણ અત્યારે ખવાઈ ગયું હોય. હે હા તો હમણે ઓલો હતો ઈ તમારો ઘરવાળો નથી? કોણ ઈ જ? એને કિલા લહણ નું કીધું ને કાક 20 રૂપિયા ડુંગળી 2 કિલો કીધું. ઓલો કબૂતર કલર જેવો શર્ટ પહેર્યો તો? હા ઈ જ હવે. હે હા અરે બેન તમારા કેટલા ભગોણા કરતો તો ઈ. ભગોણા કરતો તો? હા. શું કીધું? અરે કે મારી બાયડી આવી છે ને મારી બાયડી આવી છે ને મને આખો દિવસ ખાવા દેતી નથી ને. એવું છે? એમાં ભગોણા કરતો તો તમારા. કાઈ વાંધો નહીં પણ એને ઘરમાં જવાનું છે. હા આવવાનું છે ને? હવે ઈ ઘરમાં આવશે એટલે એને ખબર નથી કે હું એને શું કરીશ. હું તો કશું છે ને ફેસલો પતાવી જ દેવાય. પતાવી જ દઉં ને એટલે જ કાઈ વાંધો નહીં. લાવો ને મને લહણ કરી દ્યો. એ મારે હે ને લહણ ખવડાવીને માર નાખો છે. એ મારે તો હું તો કશું છે ને ઘરવાળાને કઈ કહેવાય જ નહીં. જેમ કરતા હોય ને એમ કરવા દેવાય. પણ એને જો મને સડાવતા નો આવડે. પણ એને ખબર ન પડે કે આપણી બાયડીની બાર વઢાઈને પોતે શું છે એને નથી ખબર. પણ મારું નામ નો દેતા બે. એ આમ જો હું એનેથી કંટાળી ગઈ છું. તમારી મોટર ચાલુ થઈ, લાઈટ આવી લાગે. હા લાઈટ આવી ગઈ. એમાં હવાની લાઈટ વગી થાય. બુધવાર છે ને એટલે અમાર દર બુધવારે લાઈટો વહી જાય. હેંગા તમે તો ઠીક. કાઈ વાંધો નહીં. અને જો મારું નામ બાપ નો દેતા હો. લહણ નું શું ભાવ છે? એ તમારા પૈસા દઈ દીધા છે એને. દઈ દીધા છે? હા, આપી ખોટું દીધું. કાંઈ મારથી ડુંગળી બોલાય. લઈ લીધી છે એને? ડુંગળી ઈ શેમાં લઈ જાય? લુખો રખડતો તો. હા તો વાંધો નહીં. મને હા. આપી દ્યો ને. લઈ જાય શેમાં? લુખા માણાનું કામ નથી રખડવાનું.
કાંઈ વાંધો નહીં, લોખાન ઘરે તો આવવા દ્યો, એને મારા વગોણા કર્યા છે ને એને હરખાઈને એ મારું નામ મારા બાપ લેતા નહીં, નકર મારે કાયમનો ધંધો છે. તમે હોય ને ફાટી પડો છો. ના હું કોઈથી પછી? બીવ નહીં બાપા, અમે એવા માણસથી બી. હાલો ભલે નમતું રહ્યું ઠીક લઈ લ્યો. વાહ, હા. કાંઈ વાંધો નહીં, આપી દ્યો, લ્યો ખોરામાં ડુંગળી આપી દ્યો ને. હા આ ડુંગળી થોડી ખડી ગઈ હોય એવું કેમ લાગે છે? હે ખડી ગઈ છે પડી ગયેલા તો તમે દેખાવશો. હે શું કીધું? કાંઈ નહીં, હું એમ કહું છું. હે શું કીધું? એટલે હું એમ કહું છું કે ડુંગળી તો એક નંબર છે. ના થોડીક જો આ ઝેર જેવી થઈ ગઈ છે, એમાં માણસ મરી જાય. આમ જો તમારે ધણી જેવી છે. મારી ધણી જેવી. સાચી વાત છે, એના જેવી જ છે, હળી ગયેલી. હા મારી જિંદગી હેડવી નાખી છે એને તો. તો ઈ તો તમને કહું છું. એ આવા ધણીને એવા કરતા જ બીજો ઘરવાળો કરી લેવાય. લાવો ને હા. ડુંગળી લહણ નું શાક કરી નાખું ને આમાં હે ને આજે ને એનો ઘરે ખાલી આવવા જોઈએ ને. અરે મારું નામ નો દેતા બાપા. હા ના ના, મારે એમાં કોઈ નામ ન દેવાનું હોય, હું મારી રીતે જ બધું પતાવી દઈશ. આ ઠીક આવજો લ્યો, મારે તો કાયમનો ધંધો છે અને બાપા. ડુંગળી કઈ ખારી વેચતા જાવ, માણા મરી જાય. ઝેર વાળી ડુંગળી છે, એ હારી છે, ઘરના ખેતરની છે. તમારે પણ શું વેચી નાખું છે? લીલી ડુંગળી વેચતી હતી ને, લાઈન લાગતી હતી માણસોની. તમને શું ખબર હોય? એ તો હા તમારું આ તો હવે બગાડ કેમ થઈ ગયો છે, ટોક કરી દીધો તો. તમારું મોઢું જોઈને જ લાગે છે. હે હું કયો છે બે? કાઈ નહીં. તો ઠીક, તું હાલતી થા ને બાપા, તાર ધણી જેવી તું દેખા. સારું હાલો. હા એ એ હાલો ડુંગળી, એ બા રાઈડ પાડવા દે ને. એ હાલો ડુંગળી આવી, ડુંગળી હાલો, ડુંગળી લસણ લેવું છે કે બેન? ભાઈ છે હાલ છે એ ભાઈ મારે તો ગમે ઈ હોય ભાઈ, વેચવાનું કામ છે. હું વેસો ડુંગળી લસણ વેચું છું. પેલો બંધ કર નાખ, આપડે દુશ્મન બહુ વધી ગયા હે? હે એ વાતે હે કાઈ નહીં આવા માણસોની અંદર બી હે? હું વેસો અરે આવા માણસો ને અમે બહુ પૈસા વાળા એ ભાઈ તું ગમે હોય તારથી બીતી નથી, એમ તો બીતી હોય ને કાન તો મારા- આવું જ નહીં. એ તારી જેવા તો કેટલાય આવે, સમજી લેજે. એવા કઈ રાધાબેન કોઈથી બીતા નથી. હા બેહો બેહો હા. આઈ છે હાલો આવા વેપાર તો કાયમ એ મારે કરે. રેવા દ્યો હાલો હે? શું ભાવ છે બેન હે શું ભાવ 120 રૂપિયા શેના આના ભજીયા લસણ ના. ભજીયા થઈ જાય ને અરે ભજીયા થાય, સંભારો થાય, કરવું છે હું ઈ કે ને. ભજીયા ઓમાં બે માંથી ભજીયા કી વસ્તુના હારા થાય? હે હા એ ભજીયા તો ડુંગળી ના થાય, કાંઈ લહણ ના નહીં થતા હોય. લહણ ને ભજીયા થાય છે, હા હે? હા મેં વિડિયો જોયો હતો. એટલે લહણ ના થાય એટલે એ થાતા ય છે, એટલે અમે શું નથી બોલો કરતા. છો ખોટા ખોટા બીજાને એ પણ અમે એવા ભાઈ કોઈ દી ખાતા જ ન હોય. તમે ક્યાં હા હા, ગરીબ અમારે માણસ આવો હોય. ટાઈમ જ ન હોય. અમાર ખેતી વાળા માણસ રહ્યા, અમારે આવો ટાઈમ લેવા બેહી તારો ન આવે. પૈસાવાળા આ તો છે ને લસણ નો થોડોક ટોક કરી દીધો તો, લહણ ડુંગળી જાજો એટલે. કર્યો ઝાઝો કરી દીધો તો. હા એક હારે ઓ વેચવાનું લીલી કહી ડુંગળી દો. વેચવા આવી હતી, ઈ જ હું સૌ, બીજું કોઈ નહીં. બહુ તીખી છે. હે તીખી તો હોય ને ભાઈ એટલે ડુંગળી તીખી ખેસ કે હું તીખી? અરે આ લહણ એ લહણ તો તીખું જ હોય. તારા બાપની ઘરે જોયું છે કે નથી જોયું લહણ ખાસ? સકા સડી ગયા એ. એટલે તમારે લેવાનું જ છે. હા લેવાનું છે 5 રૂપિયા કરજો લ્યો ઠીક હે 5 રૂપિયાનું કરું છે, તો પડ્યું છે કામ લાગશે. હા 5 ની કરજો ને ખાલી એ 5 ની હગી ના કાંઈ 5 રૂપિયા લહણ વેચવા નથી આવી. અરે પણ એમ નો હોય હવે જાત મેં તો કીધું કઈ? ચાર કરી દીધા. 5 રૂપિયા લહણ નથી વેચવા આવતી મને. એ ભાઈ અરે જો શું પણ ખાલી આમ ચેક કરું છું તો ઠીક, કેટલાનું લેવું છે બોલો ને? સારા છે ભારી હાલો ગયા 10 નું કરજો હાલો. નકર હમણાં ગીસા મારે 10 નું જોખો બોખો ન હોય. હા જોઈ કેવા આલે આલે લઈ લે. બેન, આમાં હા હળેલો દાણો. એ હળેલા તો થઈ જાય ભાઈ, આમાં આખો દિવસ ત્યાં રાખતા હોય અમે મજૂરી વાળાને મજૂરી દેવાની તેવડ નથી અરે હવે. પણ 10 નું લઈ હવે હાલ છે ભાઈ હાલ ને હવે હા. હાલ છે હવે ચા 10 રૂપિયા લઈને દઈ દે. પૈસા અહીંયા નથી પૈસા ઘડી ખમીને આવીને લઈ જઈજો હે એક કામ કરો ને બાજુમાં આટો માર્યો હતા ગયો પૈસા કાઢીને રાખવું એ હાલ ઠીક. ઉપર રહ્યો માથે ચડાવો. એ કોઈને લેવું હોય તો કહીજો હો. હા અને જથ્થાબંધ લેવું હોય ને, ઊભો નથી થયો એકદમ ટાંગો દુખે એ મારો. ભાઈ જથ્થાબંધ લેવું હોય ને તો કહીજો કે આ બાજુ મારી વાડી છે. હા હો ને ટોક કર્યો હા હા. ભાઈ એ ભગવાન આ હરખાઈ છે બહાર લગીને મેલી આવજો એ હા. આમાં જોવા દેતો લા હા ઉપર રહ્યો ડેલો ખોલે. કેવા ડેલામાં ઘરી ગઈ, 10 રૂપિયા નતા એની પાસે. આમ જો
એ આમ જો ઈ કઈ કાઢ લીધી હતી? ઈ તો અલગ ખાસિયત છે રેનીશભાઈ ની. આ લઈ લે. જો 10 ની ડુંગળી લીધી ને પસાનો સામાન કાઢ લીધો. એમ કરવાનો હોય ધંધો આપણે. લઈ લે ખાઈ બાઈ લીધા. હા ઠંડો પવન પણ એવો આવે છે પણ એ અત્યારે હાલો લસણ ડુંગળી આવી હાલો આ લસણ ડુંગળી હે લસણ ને ડુંગળી બે છે ખાલી લસણ છે એ ડુંગળી છે ને લસણ છે તમારે લેવું છે હું ઈ બોલો ને મારે બે લેવાનું છે હે બે આ તો બે વેચવાનું જ છે હા તો પણ ભગવાન. આનો વજન ય બાપા એટલો છે ઓપન એ આ કેટલું દઉં હવે બે કડ્યો 20 નું હે 20 નું બે એ ડુંગળી 20 ની આવશે લહણ 20 નું નહીં આવે કા એ લહણ ના ભાવ સાંભળ્યા છે હે એ પોર તો આનો ભાવ 400 રૂપિયા હતો આ વોણ વરી 100-150 થયા હા તે પચાનું આવશે 100 ગરમ આવશે બીજું શું છે ને પચાનું જી આવે 20 નું જોઈશે આમ તો 20 નું જ લહણ હે વધી જાય 20 નું જોઈએ એ આલ્યો હવે સહી ભાપો ડોહી બે હે સહી હવે એમાં ની હાથક ના ને છોકરા નથી છોકરા તો બધા અમારા અમદાવાદ અમે વીઆઈપી માણસો છે થોડું લેતા જ નથી બધું જાજુ જ એ લઈ. વીઆઈપી દેખાતા નથી લુગડા એવા દેખાતા નથી એટલે કહું છું હા તો આમાં શું વાંધો છે લુગડામાં એ વીઆઈપી માણા હોય ને તો હળીગલા ખાટલા ઉપર ન બેઠા હોય અરે પણ આ ખાટલો હમણાં 1800 નો લીધો છે હે 1800 નો લીધો છે આના 1800 રૂપિયા દીધા રોકડા તમારે પાસેથી ભાભા લઈ ગયું 1800 રૂપિયા 1 રૂપિયો બાકી નથી રાખ્યો 1 રૂપિયો બાકી નથી રાખ્યો તો એ 1800 તમારે ધૂતી લીધા ધૂતી હું લે પૂછડું તમારી ધૂતી લે. શકલ જોઈને ધૂતી લીધા એમ કહું છું. પૈસા વાળો હા ઈ સાચી અચ્છા પૈસા મારા દેખાઈ જાય ઓટોમેટિક એ દેખાતા નથી તો એમ ગાંડો સમજીને લઈ ગયા હા ગાંડો સમજીને લઈ ગયા અરે મારા છોકરા બધા અમદાવાદમાં એને એ મોટા આયો ઠીક તમારે એ લોદર કરવાનો ટાઈમ નથી મારો 20 રૂપિયાની વસ્તુ લેવાનું તમારે લોદર ક્યાં કરવા એટલું જ દેવી આવે ચાલ હા 20 રૂપિયાનું એટલું જ આવે પૈસા તો લાવો હાલો હું લેતો હું ડેલી થી બીજું શું હોય મારે અમારે કઈ થોડા રૂપિયા વાળા જે આવે ત્યાં નો પડ્યા હોય એમાં ડેલી પડ્યા હોય એ રૂપિયા તો ન્યાર્યા કાઈ નહીં હોય મને તો એવું દેખાય અરે હોય જ હાલો ને. હું ડેલી લઈ ના, જાઉં ના, છું તમે નથી આવું તમે અહીંયા રહ્યો હું ખાલી લેતો આવું પૈસા હે હું લેતો આવું ખતરનાક છે હો. રૂપિયા વાળો છે કેસ શર્ટ તો જો પહેર્યો તો એની પાસે રૂપિયા કેવા હાલી જા રાધા આવા તો કેટલાય ભટકતા હોય આખો દિવસમાં ગાંડાઓનો પાર નથી ધરતી ઉપર હાલ તને કોક ગાંડી કરી નાખશે દી આથમી ગયો છે આખો દી કામમાંથી નવરા ન થાય જાગી ત્યાંથી લઈને હાઈન લગીને કામ જ ન ખૂટે હવે અત્યારે માંડ ઘડીક એમ થયું 15-20 મિનિટ નવરાઈ છે જેવા બેસું એવું પાછું રાંધવાનું ટાણું થઈ જાય 7-8 જણાનું રાંધવાનું આપડી બાયુની જિંદગી તો આમાં ને આમાં વહી ગઈ કામ કરવા એ હાલો લસણ ડુંગળી આવી હાલો એ બેન આયા આવજો ને એ તમાર લેવી છે બેન એ હા બેન બેહો લ્યો આવો કેમ આપી એ હું તો હા સસ્તા ભાવમાં દઉં છું મારે જેવો સસ્તો ભાવ ક્યાંય ન હોય અરે બેન તમે સસ્તા આપો તો મારે લેવું જ છે હે હા તો લેવાની જ એ ને. તો હું વેચવા જ આવી છું બાપા બેહો બેહો. હાય, ભગવાન ઠકાઈ જાય છે હવે તો. બેન આપણે હું આજે જો ઈ જ બેઠી બેઠી વિચાર કરતી હતી આખો દી તડકો કે મારું કામ અને હાઈસ પેડે નવરા થાય તો પાછો રાંધવાનો ટાઈમ થઈ જાય આપણી જિંદગીમાં તો સુખ જ નથી બેન બાયું અરે સુખ તો બાયુને ક્યાંથી ન હોય બેન ઘરે રહે ને એને વિહામો નથી બિચારીઓ આખો દિવસ ઘરના કામ કરે બેન તો એમ જ કે બાયું તમે ઘરે બેઠ્યું કરો છો શું એ બેન મારે તો ઘરમાં 8-8 જણાનું બેન રાંધવાનું કપડા ધોવાના સવારમાં નાસ્તા બનાવવાના તોય તમારે હારું મારી જેવું નથી મારે તો ઘરવાળો એવો છે ના બેન મારા ઘરવાળાને તો શાંતિ છે બેન ઘરવાળાને શાંતિ છે ને હું એમ કઉ છું કે આ પોર લસણ ડુંગળી વાવ્યું તું હા દાબો કરીને મૂકી દીધું વેચ છે કે મારી હારી અરે આ ભાઈડાઓનું શું કરવું તો પેલા પછી? બેન લગ્ન કરવા હોય તો આંબા નામલી ને બધું દેખાડે પછી તો શું બેન આપણે આખી જિંદગી આસ કરવાનું બધાના ઢહેડા હાલો હાઈન પડવા આવી છે ને તમારી હારે વાતો કરવાની મારે ટાઈમ નહીં ઘરે જઈને રાંધું છે બેન મારે એમ 8 જણાનું રાંધવાનું છે હજી તો બેન નવરી થઈ ને મેં કીધું લઈને 5 મિનિટ બેહું ટાઢો પવન છે ને તો ઘડીક એ તમારે તો આટલું જ રાંધવાનું છે મારે તો મજૂરે આવશે હવારે હા હાલો કેમ આપ્યા લસણ ડુંગળી એ 120 રૂપિયા છે તમે છે ને 100 રૂપિયા દેજો કિલાના જોતા તો કર્યું એમ તો મોટી મોટી છે મોટી મોટી લસણ હારું હતું એટલે તો ટોક કરી દીધો મેં કઈ હરખું નહીં રાખો એ તમારી પાસે હરખું જ છે
હું એમ કહું છું છે ને ઉધડું દઈ દ્યો. અરે હા હું તમને ઈ જ કહેવાની હતી, જો તમારા મનની વાત કહી એ દીધી. આ સેલું ઘરાક તમે અરે સાથ મેં બેન. લઈ લઉં. હા તો છે ને હું બધું ઉધડું લઈ લઉં, પણ તમે ભાવમાં હરખું કરી એ દો. છે ને ઉધડામાં એવું છે 800 રૂપિયા દઈ દ્યો ને. ના બેન 800 તો બહુ વધી એ ગયું. 800 માં તમને દઉં છું એ લાવ સસ્તામાં પડે છે લઈ લ્યો ને. અરે બેન મારે એમાં એવું હોય ખાઈ પડે, બધો હિસાબ આપવાનો હોય. મારે હાહુ રહે ને પછી ગમે એટલું આપણે સસ્તું લઈને તો મારે હાહુ બોયલા જ રાખે, તમે આ એટલાનું નો આવે ને આ એટલાનું નો આવે ને બેન તમને ખબર જ છે. એ હું તો કશું આવી હાહ્યું કાઢવી મુકાય. બેન આ ઘરની વાત કોને કરવા જાવી, તમે જ એ વાત કયો. હાચ. એ તમારે વાત કરવી ને મારી વાડી આવી જાઉં હાવ નવરી બેઠી હોય. હા તો ક્યારે કે એ આમ ઓલી બાજુ જાવ ને ત્યાં મારી વાડી છે. એ તો ક્યારે કે એવો ટાઈમ મળશે તો બેન ભેગા થાવું, બાકી આપણે આખી જિંદગી કામ કરવામાં જ બેન વહી જવાની એ છે. હાલો ઠીક પૈસા લાવો હાઈન પડે છે નકર મને છે ને પાછા રાયડું પાડશે. હા તે મારી વાત સાંભળો, તમારું ઈરિયા ને મારું ઈરિયા બધું લઈ લઉં હું, 650 દઈ દઉં. લાવો ઠીક હાલો. હાલ્યો દેહો. આજ ભગવાન માન ગયું છૂટી તો થાવ. રખડી રખડીને થાકી ગઈ. હવે તો એવા પેલા જેવા ગરાગે રહ્યા નથી. પેલા કેવા કેવા ગરાગ હતા. હાલ્યો આ ગણી લેજો. એ હા થઈ ગયા ને? એ હાલો થઈ ગયા હો. એ હાલો છે ને હવે જાજી જરૂર હોય ને તો મને કહીજો. કાઈ વાંધો હો? નહીં. અને ગમે ઈ કાંઈક તમે નવું વેચવા નીકળો ને તો હું તો અહીંયા હોય, તમે અહીંયા આવતું રહેવું તમ તારે. એ હું- પણ જાજુ જ જોઈ બેન. એ કાલ છે ને હું બધું વેચવા આવીશ ભલે હારું અને હાલો. હું છે ને તમારે બકાલું લેતી આવીશ ને આ થઈને તગારું ત્યાં લેતી જઈશ. એ હા તે વાંધો નહીં. કાલ આવો ને તો એ લેતા હાલો આવજો. આવજો. એ હા હાઈસ ડુંગળી ને લસણ તો સારું છે, 650 રૂપિયામાં આવે તો નહીં પણ દઈને તો ગઈ છે. હાલો હું મારા હાહુ ને કહું કે હું બધું લઈ લીધું 650 માં ઉધડું એને કઈ.